એક સર્વે પ્રમાણે દુનિયાભરના 86% કંપનીઓના સીઈઓએ એવું કીધું હતું કે આવનારા થોડા સમયમાં દુનિયા રિસેશનમાં જશે અને એનું એક મુખ્ય કારણ ગ્લોબલ એનર્જી ક્રાઇસિસ હોઈ શકે. એટલે એનર્જીના દરેક પ્રોડક્ટના ભાવ સ્કાય રોકેટ થઈ રહ્યા છે. એ એનર્જીના પ્રોડક્ટ જે ડોલરથી ખરીદવાનો હોય એ ડોલરનો ભાવ બી ઉપર જઈ રહ્યો છે. એટલે જે દેશ એનર્જી ઇમ્પોર્ટ વધારે કરે છે એ દેશમાં રિસેશન વહેલું અને ખરાબ આવી શકે છે. અને એટલે જ કદાચ આપણા પ્રધાનમંત્રીએ આવું કીધું હતું 75માં ઇન્ડિપેન્ડન્સ ડે ની સ્પીચમાં. मेरे प्यारे देशवासियों, हमें आत्मनिर्भर बनना है हमारे एनर्जी सेक्टर में. हम कब तक एनर्जी के सेक्टर में किसी और पर डिपेंडेंट रहेंगे? અને આ એનર્જી સેક્ટરમાં આત્મનિર્ભર થવા માટે આપણા દેશે વર્ષ 2030 સુધી 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો ટાર્ગેટ સેટ કર્યો છે. હવે આ ટાર્ગેટ અચીવ કરવા માટે બધી જ જગ્યાએ જે એનર્જીની ખપત થતી હોય ને ત્યાં બધે રિન્યુએબલ એનર્જી પહોંચાડવી પડે. તો આપણા દેશમાં હાઈએસ્ટ એનર્જી કોણ વાપરે છે? એક ડેટા પ્રમાણે આપણા દેશનો એનર્જીનો હાઈએસ્ટ શેર ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જાય છે, જ્યાં 41% એનર્જી વપરાતી હોય છે. હવે આ રિન્યુએબલ એનર્જી પોલિસી છે ને એ દરેક રાજ્ય પોતપોતાની અમલીકરણ જાતે કરતા હોય છે અને ગુજરાત રાજ્યની સોલાર પાવર પોલિસી 2021માં અમલીકરણ થઈ હતી. આ સોલાર પાવર પોલિસીમાં જે રેસિડેન્શિયલ વાળું ગણિત છે ને એ તો આપણે એક વાતમાં સમજી બી લીધું છે ને બહુ જ ઇઝી છે. જેટલી એનર્જી વાપરીએ એના પૈસા આપવાના, જેટલી વધારે બનાવીએ એના કમાવાના. પણ આની જે કેપ્ટિવ પાવર યુઝ પોલિસી છે જે ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતી હોય છે ને એની ગણતરી બહુ જ કોમ્પ્લિકેટેડ છે. એમાં વ્હીલિંગ ચાર્જીસ છે, મીટરિંગ ચાર્જીસ, બેન્કિંગ ચાર્જીસ, આ બધા ખર્ચા લખેલા હોય છે જે સમજ જ નથી પડતી કે ગણવાના કઈ રીતે. સેટ ઓફ ટાઈમ પણ અલગ અલગ હોય છે. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે આપણા રાજ્યની સોલારની કેપ્ટિવ યુઝ પોલિસી છે શું, ગણિત કઈ રીતે કામ કરે છે, આપણે કેટલા પૈસા બચાવી શકીએ અને આપણી ઇન્ડસ્ટ્રી, આપણી ફેક્ટરીમાં આપણે સોલાર પ્લાન્ટ સેટઅપ કરવો હોય તો એ એકદમ ઇઝીલી કઈ રીતે કરી શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાતમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સોલાર પાવરમાંથી જે એનર્જી મળે છે ને એ એનર્જીની કિંમત બી બહુ ઓછી હોય છે ને એમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ નથી થતું. જે કંપની, જે વ્યક્તિ આ એનર્જી યુઝ કરીને આગળ વધે છે એ કંપની એ વ્યક્તિને કોઈ રોકી જ નથી શકતું. એટલે જ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આપણા રાજ્યની સોલાર પાવર પોલિસી જે 2021ની છે ને એમાં કેપ્ટિવ યુઝ પોલિસીના કેલ્ક્યુલેશન કઈ રીતના હોય છે. કેપ્ટિવ યુઝ પોલિસી છે એ ઇન્ડસ્ટ્રીયલ, કમર્શિયલ કે પછી ઇન્સ્ટિટ્યુશનલ યુનિટ્સ માટે જો અગર સોલાર પાવર યુઝ કરવો છે તો એનું ગણિત છે આખું. આ કેલ્ક્યુલેશન આપણે સમજીએ ને એની પહેલા રિક્વાયરમેન્ટ સમજવી પડશે. ઇન્ડસ્ટ્રીયલમાં વીજળીની રિક્વાયરમેન્ટ કઈ પ્રકારની હોય છે? ઘણા યુનિટ્સ એવા હોય જેમની રિક્વાયરમેન્ટ 11 kVની હોય. ઓછી રિક્વાયરમેન્ટ છે એટલે 4000 kVA જેટલી રિક્વાયરમેન્ટ થઈ ગઈ. જેને 4000 kVA થી વધારે રિક્વાયરમેન્ટ હોય ને એમને 66 kVની રિક્વાયરમેન્ટ હોય. 66 kV એટલે વધારે લોડ થઈ ગયો. હવે આ બંનેના કેલ્ક્યુલેશન પણ આ પોલિસીમાં અલગ છે જે હું તમને હવે કહીશ. સૌથી પહેલા આપણે આપણા કમાણીની વાત કરીએ. આપણો સોલાર પ્લાન્ટ છે એ પ્લાન્ટ આપણી ખપત કરતાં વધારે યુનિટ જો બનાવે છે તો પ્રતિ યુનિટ આપણને કેટલા રૂપિયા મળી શકે? તો એક એમએસએમઈને ₹2.25 સુધી મળી શકે છે. અને જેમની વધારે રિક્વાયરમેન્ટ હોય છે, કસ્ટમ લાર્જ યુનિટ્સ છે, એ લોકોને પ્રતિ યુનિટ ₹1.75 મળતા હોય છે એમના સરપ્લસ પ્રોડક્શનના. હવે આપણે સરપ્લસ પ્રોડક્શન ગણવાનું કઈ રીતે એ પણ ગણીએ. તો આમાં છે ને એક એનર્જી સેટ ઓફ ટાઈમ આપેલો છે. એનર્જી સેટ ઓફ ટાઈમ એટલે સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી એ યુનિટ જેટલું વીજળીની ખપત કરે છે, જેટલો યુઝ કરે છે એટલો યુઝ એમને સેટ ઓફ કરી આપવામાં આવશે એમના સોલાર પ્લાન્ટમાં આખા દિવસમાં કેટલા યુનિટ બન્યા છે એની સામે. હવે હું તમને ગણિત બતાવું છું. એક એવું યુનિટ છે જે 24 કલાક ચાલે છે અને દર કલાક એના મશીનો ફિક્સ 100 યુનિટ વીજળી ખાય છે. તો એવા સંજોગોમાં એ યુનિટ આખા દિવસમાં 24 કલાકમાં 2400 યુનિટની ખપત કરે છે. 2400 યુનિટની ખપત છે એટલે એ યુનિટે એવા સોલાર પ્લાન્ટને લગાડ્યો છે જે એક દિવસમાં 2400 યુનિટ બનાવે છે. 2400ની સામે 2400. પણ અહીંયા આપણે આ સેટ ઓફ વાળું કેલ્ક્યુલેશન કામમાં લાગશે. સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી એ યુનિટે 1100 યુનિટની જ ખપત કરી છે અને એની સામે બન્યા છે આખા દિવસમાં 2400 યુનિટ. એટલે 1300 યુનિટ જે વધારે બન્યા છે, માની લો એ યુનિટ એમએસએમઈ યુનિટ છે તો ₹2.25 એ 1300 યુનિટ વેચાશે ગ્રીડને. એટલે ટોટલ થઈ ગયા ₹2925. પણ સાંજના 6 વાગ્યાથી બીજા દિવસ સવારના 7 વાગ્યા સુધી 1300 યુનિટ આ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થવાના છે. હવે આ 1300 યુનિટનું પેમેન્ટ આશરે ₹7-8 કરવાનું હોય છે.
એટલે ટોટલ પેમેન્ટ આવશે 10,400 રૂપિયા. એની સામે 2,925 રૂપિયાની આવક થઈ ગઈ છે, એટલે તોય ભલે 2400ની સામે 2400 યુનિટ બન્યા છે તો પણ 7,500 રૂપિયા જેટલો આશરે ખર્ચ રોજનો આવશે એમને લાઇટ બિલમાં. એટલે આનો મતલબ તો એવો જ થયો કે એનર્જી સેટ ઓફ વાળો જે ટાઈમ છે સવારના 7 થી સાંજના 6, એ દરમિયાન આપણો યુનિટ, આપણી ફેક્ટરી કેટલા યુનિટની ખપત કરે છે વીજળીના, એટલો જ સોલાર પાવર પ્લાન્ટ લગાવવો આપણા માટે એડવાઇઝેબલ છે. હજુ તમને એ ખબર હતી કે આપણું સોલાર પાવર પ્લાન્ટ જેટલા યુનિટ બનાવે ને પ્રતિ યુનિટ પણ આ પોલિસી પ્રમાણે આપણને ચાર્જીસ લાગે. આ ચાર્જીસ કેમ હોય કે આપણે ઘરે જો અગર સોલાર પાવર પ્લાન્ટ લગાડીએ ને તો એ આપણા જ ગ્રીડમાં યુઝ થઈ જાય છે. આપણે જેટલો યુઝ નથી કરતા એ જ ગ્રીડમાં પાછો જાય છે. એટલે આપણા ડિસ્કોમને વધારાનો કોઈ ખર્ચો નહીં. પણ એક ફેક્ટરીમાં કેવું હોય કે આ પેનલો ફેક્ટરી પ્રિમાઇસીસમાં ના લાગી શકે, કારણ કે ફેક્ટરીની ખપત જ એટલી બધી હોય કે એમને બીજે લેન્ડ લઈને વધારે પેનલ્સ લગાડવી પડે. અને એટલે જ આપણા ડિસ્કોમે ત્યાં આગળ કનેક્શન આપવા પડે, તાર જોડવા પડે અને બધા જ પ્રકારના ખર્ચા એ ડિસ્કોમે કરવા પડે. અને એટલે હવે હું તમને કહીશ કે આપણે જો અગર કેપ્ટિવ યુઝ પોલિસી પ્રમાણે સોલાર પાવર પ્લાન્ટ લગાડીએ છીએ તો કેટલા ખર્ચા આપણને આવી શકે. સૌથી પહેલો ખર્ચો છે બેન્કિંગ ચાર્જીસ. અગર એ આપણું MSME યુનિટ છે જે નોર્મલી 11 kV વાળું યુનિટ હોય છે તો એમને પ્રતિ યુનિટ ₹1.10 ચાર્જ આવે. અને બીજા જે કસ્ટમ ડિમાન્ડ વાળા યુનિટ્સ છે જે મોસ્ટલી 66 kV વાળા હોય છે એમને પ્રતિ યુનિટ ₹1.5 બેન્કિંગ ચાર્જ લાગે છે. એના સિવાય ટ્રાન્સમિશન અને વ્હીલિંગ ચાર્જીસ 18 પૈસા 11 kV વાળા યુનિટને લાગે છે અને 92 પૈસા 66 kV વાળા યુનિટને લાગે છે. એટલે ટોટલ ચાર્જીસ થઈ ગયા 11 kV વાળા યુનિટને ₹1.28 અને 66 kV વાળા યુનિટને ₹2.42. હજુ બીજી પણ એક વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું, પ્રોડક્શન લોસની. એનર્જીનો સિદ્ધાંત છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એનર્જી થોડીક લોસ તો થવાની જ છે. એવી રીતે જ્યારે આપણો સોલાર પાવર પ્લાન્ટ ગ્રીડમાં એનર્જી નાખે છે તો 11 kVના યુનિટમાં 10% લોસ એ લોકો ગણી શકે અને 66 kV વાળા યુનિટમાં 4% લોસ ગણાય છે. ચિંતા ના કરતા, આનાથી વધારે ખર્ચા આવે હું તમને નહીં ગણાવું. હવે આપણે હિસાબ મારીએ કે અગર આપણે સોલાર પાવર પ્લાન્ટ લગાડીએ છીએ આ કેપ્ટિવ યુઝ પોલિસી પ્રમાણે તો એ જેટલા યુનિટ બનાવે છે તો પ્રતિ યુનિટ આપણી બચત કેટલી થાય છે. તો એક યુનિટ અગર જો આપણો સોલાર પાવર પ્લાન્ટ બનાવે છે એની સામે આપણે એક યુનિટનો ખર્ચો જોઈએ તો આશરે 11 kVના યુનિટમાં ₹7.92 હોય. એમાંથી ₹1.28 તો આપણે ઓલરેડી ખર્ચો કરવાનો જ છે આ સોલાર પાવરનો યુનિટ બનાવે. એટલે આપણી બચત પૂરી 7.92 નહીં થાય, એમાંથી ₹1.28 ઓછો થશે. એટલે ટોટલ પર યુનિટ આપણી સેવિંગ થાય છે ₹6.62. એ જ રીતે 66 kV વાળા યુનિટમાં ₹5.58 બચત થશે આપણી ટોટલ. હવે તમને એ જ સવાલ થયો હશે કે મારે જો મારું સોલાર પ્લાન્ટ અગર સેટઅપ કરવું છે તો એ કઈ રીતે કરી શકું. તો એમાં હું તમને જણાવવા માંગુ છું કે આપણે ટોટલ 7 વસ્તુઓ કરવી પડે છે આપણી જમીન રાખીને મેન્ટેનન્સ નક્કી કરવા સુધીની. અને એ બધી વસ્તુઓ જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે કોઈ પણ ફેક્ટરી ઓનર પોતે કરવા જાય તો એ બહુ જ મોટો હેડેક બની શકે છે. અને એટલે જ ઘણી બધી ફેક્ટરીઝ એવી છે સ્પેશિયલી મોરબી સર્કિટમાં જે લોકો આ કામ આઉટસોર્સ કરે છે. એવી જ એક કંપની જેનું નામ છે ગ્રીન રિવોલ્યુશન, જે 2020થી આવા ટર્નકી પ્રોજેક્ટ્સ બધા ફેક્ટરી ઓનર્સને કરી આપે છે સોલાર પાવર પ્લાન્ટના. એમની સાથે મેં વાત કરી. बेसिकली एज अ डेवलपर के रूप में हम लोगों ने सोलर प्रोजेक्ट करने के सारे प्रोसेस को एक टर्नकी सॉल्यूशन के रूप में लेके आए. जैसे जमीन परचेज करना ग्रीनी प्रोवाइड करती है. नेक्स्ट आता है फाइनेंस करवाना, तो फाइनेंस भी हमारी कंपनी प्रोवाइड करती है. गवर्नमेंट से सारे अप्रूवल लेने का काम जो होता है वो भी हमारी कंपनी ग्रीन रिवोल्यूशन प्रोवाइड करती है. अब मशीनरी का सबसे बड़ा इंपॉर्टेंट रोल होता है, तो हमारी कंपनी प्रोक्यूरमेंट ऑफ मशीनरी यानी जो भी हमारे ट्रस्टेड वेंडर है उनसे हम मशीनरी परचेज करते हैं. इंस्टॉलेशन एंड कमीशनिंग हमारी इन हाउस टीम है जो इंस्टॉलेशन करती है और ऑपरेशन एंड मेंटेनेंस भी हमारी कंपनी करती है. ये सारे सर्विसेज एक छत के नीचे प्रोवाइड करते हैं, जिससे जो कंपनी के ओनर्स की जो प्रॉब्लम थी कि टाइम नहीं मिल रहा है, अपनी कंपनी में से फ्री नहीं हो पा रहे थे, वो सॉल्व हो गई और सोलर प्रोजेक्ट इजी हो. अब कोई भी कंपनी के ओनर जब ग्रीन रिवोल्यूशन के साथ सोलर प्रोजेक्ट करता है तो उसको मात्र एक डिसीजन लेना है, बाकी A to Z हमारी कंपनी की जो एक्सपर्ट टीम है उसके ऊपर छोड़ देना है. वो मिनिमम टाइम में जो यानी हमारी जो गिवन टाइम होता है उसके अंदर में ही हम सोलर प्रोजेक्ट कंप्लीट करके देते हैं, जिससे उसका टाइम तो टाइम बचता है, कैपिटल ब्लॉक नहीं होता है और जल्दी ही उसकी सेविंग और रेवेन्यू स्टार्ट होता है. પણ મારે તો એ જ જાણવું છે કે મારે ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવાનું છે અને બચત કેટલી થશે. 1 मेगावाट का सोलर प्रोजेक्ट करने के लिए बेसिकली 4.8 CR से 5 CR का इन्वेस्टमेंट होता है विद टर्नकी सॉल्यूशन यानी जमीन के साथ, जिसमें से
25 से 30% कंपनी को कैपिटल इन्वेस्टमेंट यानी मार्जिन मनी का इन्वेस्टमेंट करना होता है और 70 to 75% हम फाइनेंस कराते हैं, वो भी बिना मोर्गेज के फाइनेंस हो जाए। એટલે 1 મેગાવોટનો ભાવ છે 4 કરોડ 80 લાખથી લઈને 5 કરોડ રૂપિયા સુધી। એમાં માર્જિન મની 25-30% અગર આપણે જોઈએ તો 1.5 થી 2 કરોડ રૂપિયા આપણે રોકવા પડશે। તો આમાં આટલા રૂપિયા રોક્યા પછી મારો કેટલો ફાયદો થશે? अगर हम सेविंग की बात करें, बेनिफिट की बात करें, तो पर मेगावाट कंपनीज को बेसिकली 1 करोड़ 5 लाख से ऊपर की बचत होती है जो पर एनुअल होता है, जिसमें से मान लीजिए 65 से 70 लाख रुपीस पर ईयर का फाइनेंस का रिपेमेंट चला जाता है और 35 से 40 लाख के आसपास उसकी सेविंग होती है एनुअल के। अब अगर हम यहाँ बात करें ROI यानी जो कैपिटल इन्वेस्ट किया है उसके अगेंस्ट में उसका रेवेन्यू क्या आ रहा है, तो अप्रोक्स 2% मंथली का इंटरेस्ट निकल के आ रहा है जो भी उनका कैपिटल इन्वेस्टमेंट। अब मान लीजिए 5 साल तक का फाइनेंस पीरियड था, 5 साल बाद फाइनेंस फ्री हो गया, प्रोजेक्ट पूरा फ्री हो गया, नेक्स्ट 6th ईयर से उसको पर एनम 1 करोड़ से ऊपर की बचत होने लगती है और ये बचत नेक्स्ट के 20 इयर्स तक होती है, यानी टोटल 25 इयर्स तक इनकी सेविंग होती है। એટલે જો આ હિસાબે આપણે ગણિત કરીએ ને તો આવનારા 20 વર્ષમાં જ્યાં સુધી સોલાર પાવર પ્લાન્ટની લાઈફ છે ત્યાં સુધી 20 કરોડ રૂપિયા આપણા બચી જાય અને જે 5 વર્ષ ફાઇનાન્સનો પીરિયડ હતો એમાં આશરે 1.5 કરોડ રૂપિયા તો આપણે બચાયા જ છે લાઇટ બિલમાં। અને આ બચતનું કેલ્ક્યુલેશન તો 1 મેગાવોટનું છે। અગર તમારી રિક્વાયરમેન્ટ વધારે છે, વધારે કેપેસિટી વાળું સોલાર પાવર પ્લાન્ટ લગાડો છો તો એટલી જ બચત વધારે થશે। એટલે આ ગણિત જોવા જતા મને તો એવું જ લાગે છે કે અગર તમારી કે તમારા કોઈ પણ ઓળખીતાની એવી કોઈ ઇન્ડસ્ટ્રી છે જેમાં વીજળીની ખપત ખૂબ થાય છે તો આ વિડીયોની માહિતી એમને મોકલી દો કે આવા કોઈ પ્રોજેક્ટ તમે અત્યારે જ ચાલુ કરી શકો જેમાં આટલા બધા પૈસાની બચત થશે। અગર જો તમારે ગ્રીન રિવોલ્યુશનને કોન્ટેક્ટ કરવો છે, એમનો જે મોરબી પાસે નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે એના ભાગ બનવા માટે તો સ્ક્રીન ઉપર દેખાય છે એ કોન્ટેક્ટ ડિટેલ્સ ઉપર એમનો સંપર્ક કરી શકશો। બીજું કંઈ ના કરી શકો તો એમને ખાલી ફોન કરીને એક થેન્ક યુ કહેજો, કારણ કે મારા બધા કન્ફ્યુઝન ગ્રીન રેવોલ્યુશને સોલ્વ કર્યા છે આ સોલાર પાવર પોલિસીના। અગર જો તમને એક વાત કહું ની આ માહિતી ગમી હોય તો બસ આવી રીતે જ તમારો પ્રેમ અમારા સુધી લાવતા રહેજો। VTVGujarati.com પર દરેક ન્યૂઝ જોતા રહેજો અને બસ આપણે તો એટલી આશા રાખીએ કે ગુજરાત રાજ્ય આપણા દેશની હાઈએસ્ટ સોલાર એનર્જી બનાવતું રાજ્ય બની જાય।